સની દેઓલજીએ ગદ્દર 2 ફિલ્મથી બોલિવૂડમાં ધમાકેદાર કમબેક કર્યું હતું અને આ પછી તેમણે બેક ટુ બેક સુપરહિટ ફિલ્મો આપી છે, જેમાં જાટ અને બોર્ડર 2 ફિલ્મ સિનેમાઘરોમાં બ્લોકબસ્ટર થઈ ગઈ છે। આ ફિલ્મે 350 કરોડથી વધુ કમાણી કરીને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી લીધી છે અને બોર્ડર 2 પછી સની દેઓલજીની 11 ફિલ્મો લાઇનઅપમાં છે અને તેમની બોર્ડર 2 પછી આ 11 ફિલ્મો આપ સૌને જોવા મળવાની છે। તો સની દેઓલજીની આ કઈ ફિલ્મો છે જે આપ સૌને જોવા મળશે, જેની શરૂઆત કરીએ તો બોર્ડર 2 પછી સની દેઓલજીની નેક્સ્ટ ફિલ્મ ઇક્કા ફિલ્મ હશે। આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે જેમાં સની દેઓલ, અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સની દેઓલજીની આ ઇક્કા ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય, પણ સની દેઓલજીની આ ઇક્કા ફિલ્મ આપ સૌને OTT પ્લેટફોર્મ ઉપર જોવા મળશે। નેટફ્લિક્સ ઉપર આ ફિલ્મ આપ સૌને ટૂંક જ સમયમાં જોવા મળશે અને સની દેઓલ આ ઇક્કા ફિલ્મમાં વકીલના રોલમાં જોવા મળવાના છે અને અક્ષય ખન્ના આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે। આમ સની દેઓલજીની આ ઇક્કા ફિલ્મ પણ ધમાકેદાર ફિલ્મ હશે। તે પછી સની દેઓલજીની આગળની ફિલ્મ ગબરૂ ફિલ્મ હશે। આ એક પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ છે। આ ફિલ્મ આમ તો 13 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પણ આ ફિલ્મ હવે પોસ્ટપોન થઈ રહી છે કારણ કે આપ સૌ જાણતા જ હશો 19 માર્ચે ધુરંધર પાર્ટ 2 અને ટોક્સિક રિલીઝ થવાની છે। તેથી સની દેઓલજીની આ ગબરૂ ફિલ્મ પોસ્ટપોન થઈ જશે અને આ ફિલ્મ આપ સૌને 2026માં જોવા મળી શકે છે। તે પછી સની દેઓલજીની નેક્સ્ટ ફિલ્મ લાહોર 1947 છે। આ એક વોર એક્શન ડ્રામા ફિલ્મ હશે જે આમિર ખાનના પ્રોડક્શન અંડર બની છે। લાહોર 1947 આ ફિલ્મમાં સની દેઓલ, પ્રીતિ ઝિંટા, આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મ આપ સૌને 13 ઓગસ્ટ 2026ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળી જશે અને તે પછી સની દેઓલજી રામાયણ પાર્ટ 1 અને પાર્ટ 2માં જોવા મળવાના છે। આ એક એપિક ડ્રામા ફિલ્મ હશે જેમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળવાના છે, સાઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળવાના છે, રોકિંગ સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં સની દેઓલજી હનુમાનજીના રોલમાં જોવા મળશે। રામાયણ પાર્ટ 1 ફિલ્મ 2026 દિવાળીએ રિલીઝ થશે અને રામાયણ પાર્ટ 2 2027 દિવાળીએ રિલીઝ થશે અને આ ફિલ્મમાં સની દેઓલજી હનુમાનજીનો રોલ પ્લે કરવાના છે। તે પછી સની દેઓલજીની આગળની ફિલ્મ એન્ટોની ફિલ્મ હશે। આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે જેમાં સની દેઓલ, જ્યોતિકા જોવા મળવાના છે। આ ફિલ્મને ફરહાન અખ્તર, રીતેશ સિધવાની પ્રોડ્યુસ કરવાના છે અને સની દેઓલજીની આ એન્ટોની ફિલ્મ 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે। તે પછી સની દેઓલજીની નેક્સ્ટ ફિલ્મ જાટ 2 હશે। આ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે। આપ સૌ જાણો છો જાટ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને જાટ ફિલ્મના રિલીઝ વખતે જાટ 2ની પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી હતી અને જાટ 2 ફિલ્મ આપ સૌને 2027 અથવા 2028માં સિનેમાઘરોમાં જોવા મળી શકે છે। તે પછી સની દેઓલજીની નેક્સ્ટ ફિલ્મ ગદ્દર 3 હશે। આપ સૌ જાણો છો ગદ્દર 2ની જબરજસ્ત સફળતા વખતે આ ફિલ્મના મેકરે ગદ્દર 3ની પણ એનાઉન્સમેન્ટ કરી દીધી હતી, એટલે કે સની દેઓલજીની ગદ્દર 3 ફિલ્મ પણ લાઇનઅપમાં છે। તે પછી સની દેઓલજીની બોર્ડર 2ની જબરજસ્ત સફળતા પછી તેમને બોર્ડર 3 ફિલ્મની પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે, એટલે કે સની દેઓલજીની બોર્ડર 3 ફિલ્મ પણ આપ સૌને 2029માં સિનેમાઘરોમાં જોવા મળી જશે। આમ સની દેઓલજીની બેક ટુ બેક આટલી ફિલ્મો તેમની લાઇનઅપમાં છે। તો આપ સૌ સની દેઓલજીની આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો।